20 જૂન સુધી સમગ્ર દેશમાં જલ કલ્યાણ શિબિરનું આયોજન થયું છે। અમારા મત વિસ્તારમાં સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે જન કલ્યાણ શિબિરનું આજે આયોજન હતું, જેમાં અમે પણ ઉપસ્થિત છે। સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામના સરપંચશ્રી સમેત તમામ અધિકારીગણ અને પદાધિકારીગણ અને લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આ કાર્યક્રમનો હેતુ જે પણ યોજનાઓ બને છે, જે વિકાસની યોજનાઓ હોય, સર્વાંગી વિકાસ આ વિસ્તારના થાય, કોઈ પણ વિસ્તારના તે યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ આ કાર્યક્રમના હેતુ છે। આજે અમે અહીંયા ઉપસ્થિત થઈને તમામ વિભાગોના અધિકારીઓ પણ છે, ત્યારે એક એક યોજનાઓની બધા જ લોકોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ સમાજ કલ્યાણ, ICDS, રોજગાર, ઉદ્યોગ અધિકારી, ટ્રાઇબલ અધિકારી, ખેતીવાડી બધા જ લોકોએ તમામ પ્રકારની યોજનાઓની સરળ અને સચોટ ભાષામાં લાભાર્થીઓને ધ્યાન દોર્યું છે। સાથે સાથે તે જાતિના દાખલા સાથે આધાર કાર્ડથી લઈને જે પણ અપડેટ કરવાના છે, KYC કરવાના છે, તમામ પ્રકારની અહીંયા કામગીરી થવાની છે। ત્યારે માત્ર ચૂંટાયેલા પદાધિકારી કે અધિકારીથી બધું શક્ય નથી બનતું, પણ જ્યારે અધિકારીગણ, પદાધિકારીગણ અને લાભાર્થીઓ બધા ત્રણેય લોકો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે છે, ત્યારે જ આ યોજનાઓ જે લોકો વંચિતો છે ત્યાં સુધી પહોંચે છે। આ વિસ્તારમાં તમામ શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય કે આ વિસ્તારની રોજગારીની વાત કરીએ તો માત્ર એકલા ધારાસભ્ય, એકલા સાંસદ કે એકલા વિકાસ અધિકારી નહીં, પણ બધા જ લોકો સર્વાનુમતે સહિયારો પ્રયાસ કરશે તો મને લાગે છે કે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારને પણ આગળ લાવી શકાશે અને આ વિસ્તારના લોકોને પણ કૃષિ, શિક્ષણ તમામ ક્ષેત્રે આગળ લાવીને આ વિસ્તારનો વિકાસ કરી શકાશે। બધા લોકો પ્રયાસ કરશે તો મેં માનું છું કે પોતપોતાના સાથે ભરનારા પોતાના પરિવારથી શરૂઆત જો બધા કરશે તો જ પોતાનો પરિવાર, પોતાનું ગામ, આ પ્રદેશ, આ સમાજ અને દેશ આગળ આવશે। આજે આ યોજના જે પણ જનકલ્યાણ શિબિરનું આયોજન થયું એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। સરપંચ, તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, વન વિભાગના તમામ કર્મીઓ, આરોગ્ય તમામ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે।